પરીક્ષામાં ડરનો સામનો કઈ રીતે કરશું? પરીક્ષાનો ડર હોય એટલે આપણું પહેલું રિએક્શન શું હોય કે આ ડરને ભગાડી દઉં, આ ડરને દબાવી દઉં કે આ ડરને હરાવી દઉં. પરંતુ ડરની સામે લડવાથી ડર ભાગતો નથી, પણ એ ડર તમને વધુ ને વધુ ચોંટે છે. તો વિદ્યાર્થી મિત્રો, શું કરશો તો એના માટે રસ્તો બતાવું. જ્યારે ડરને લીધે તમારા પેટમાં પતંગિયા ફરકતા હોય એવું લાગે, તમારા હાથમાં કંપારી આવે, હૃદયના ધબકારા વધઘટ થતા એવું લાગે, એ સમયે આંખો બંધ કરી અને તમારી જાતને કહો કે આ ડર છે અને એને હું જોઈ રહ્યો છું અને હું સેફ અને સિક્યોર છું. જ્યારે ડરનો તમે સ્વીકાર કરો છો ને, ત્યારે તમારું શરીર એની સામે લડવાનું બંધ કરી દે છે. અને સાથે સાથે એ પણ વિચારો કે તમારા અંદર જતા અને બહાર આવતા શ્વાસોશ્વાસને ઓબ્ઝર્વ કરો, એની પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા મનને કહો કે આ ડર છે અને હું એની સાથે બેઠો છું. બોડી પાર્ટ્સ ઉપર ફોકસ કરો કે જે બોડી પાર્ટ્સ, દાખલા તરીકે છાતી છે, પેટ છે, જેમાં સ્ટ્રેસની, ટેન્શનની અસર થતી હોય એને જુઓ, માત્ર ઓબ્ઝર્વ કરો. એમાં તમારે રિએક્ટ નથી કરવાનું, માત્ર એને ફીલ કરવાનું છે. અને થોડી વારમાં જુઓ, જાદુ થશે, તમારું મન શાંત થઈ જશે.